ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા ગુરુવારે ખેડા જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને મહુધા તાલુકાના પ્રાથમિક શાળામાં પીવાના પાણીની સુવિધા માટે આપવામાં આવેલા આરો પ્લાન્ટ અને વોટર કુલર જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરાઈ હતી, જેમાં ભ્રષ્ટાચાર મુદ્દે તટસ્થ તપાસ કરી ન્યાય આપવાની માંગણી કરી છે। સમગ્ર મામલે તપાસ કરતા મહુધા તાલુકાની પ્રાથમિક શાળામાં આવેલ આરો સિસ્ટમને લઈને ઘણા સવાલો સ્થાનિક કક્ષાએ ઊભા થયા છે। તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યોને સ્થાનિક સરપંચોને વિશ્વાસમાં લીધા વિના જ આ આરો પ્લાન્ટ નાખી દીધા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। સમગ્ર મામલે જેના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા તે મહુધા તાલુકા પંચાયતના ટીડીઓ જ્યોતિબેન દેસાઈએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જેમ પોર્ટલ એ સરકારની નીતિ છે તેમાં તાલુકાના ટીપીએલસી કમિટી અને જિલ્લામાં ડીએલપીસી કમિટી દ્વારા ઓનલાઈન ઓછા ભાવ મળેલ કંપનીને મંજૂરી મળતા આ કામ કરવામાં આવ્યું છે, જે ટેન્ડર મુજબ જ કામ થયું છે। ધારાસભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે બાબતે જણાવવાનું કે જેમની ખરીદી જે છે એ તાલુકા લેવલેથી જ એકલી થતી નથી, એમાં તાલુકાની ટીએલપીસી કમિટી દ્વારા જિલ્લાની ડીએલપીસી કમિટી સુધી રજૂ થાય છે। જિલ્લાની ડીએલપીસી કમિટીમાં ક્લાસ 1 કક્ષાના અધિકારી હોય છે, લાઈક ઉદ્યોગ કેન્દ્રના ડેપ્યુટી ડીડીઓ, હિસાબી અધિકારી, જ્યારે આ બધાને એપ્રૂવ કરતા હોય છે અને એજન્સીના ભાવો સ્પેસિફિકેશન મુજબ સરકારની નીતિ દ્વારા એની એ જ વસ્તુના ઓછી ભાવમાં મળતા હોય છે, ત્યારે અમે જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપતા હોઈએ છીએ। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।